પપ્પા, આજ પહેલી વખત આપણે સાથે બેઠા ને ખૂબ હસ્યા. મેં માણેલી બધી મોજ કરતા આ આનંદ લાખ ગણો સારો છે પપ્પા. અરે અરે અરે, તારી જગ્યા ચરણમાં નહીં દીકરા, હૃદયમાં છે. ગીતા સાચું કહે છે, હસતા રહેવાથી કેટલા હળવા થવાય હે. પણ સ્વભાવ બદલવો બહુ અઘરું છે ભાઈ. અરે ના પપ્પા, સ્વભાવ એટલે મૂડ. મૂડ સારો રાખવાનો ખાલી. હા. મૂડ જ બધી બાબતોની ચાવી છે. મૂડ અચ્છા તો સબ કુછ અચ્છા, મૂડ બુરા તો કુછ નહીં અચ્છા. અરે આ તારી મમ્મી મારો મૂડ બગાડી નાખે. અરે મૂડ કોઈને આધી ન હોવો જોઈએ. વળી પાછો અલા તુંય મને શિખામણ દેવા માંડ્યો. અરે હે? પપ્પા, આતામાજી પાછી સટકલી. આજે પહેલી વાર આખું ઘર ખૂબ હસ્યું. અરે શું શું થાય છે બેટા? હા, કંઈ નહીં, ડોઝનો દુખાવો. આલે આલે, આ થોડું પાણી પી લે. હા, પી લે. ગીતા, તું આટલી તકલીફમાં કેમ હસી શકે છે? મનમાં સતત ભગવાનને યાદ કરવાથી મન શાંત અને ખુશખુશાલ રહે છે. પણ ગીતા, તારા વગર આ મુસીબતો સામે હું એકલી લડી નહીં શકું બેટા. મને ખૂબ ડર લાગે છે. મમ્મી, તું એકલી નથી. પણ તારા સિવાય કોણ છે મારી સાથે? સ્વયં ભગવાન છે તારી સાથે. અરે આપણે તો કેટલા બધા દેવી દેવતા છે, એમાં કોણ છે મારી સાથે? બોલ. એ બધી શક્તિ એક જ છે, નામ જુદા જુદા છે. વિશ્વ બનાવનારી શક્તિ આપણા મનમાં સદ્વૃત્તિ અને સદ્ભાવ સ્વરૂપે રહેલી છે. એ સદ્ભાવને જગાડવાનો છે અને સદ્વૃત્તિને વિકસિત કરવાની છે. પણ કેવી રીતે? સાંભળ. એક વખત મહિષાસુરના તપથી બ્રહ્મદેવ પ્રસન્ન થયા. બ્રહ્મદેવ, મનુષ્ય, ગંધર્વ કે દેવતામાં કોઈ પુરુષ મને મારી ન શકે તેવું મને વરદાન આપો. નારી તો અબળા છે, નારી મને મારી નહીં શકે અને પુરુષ મને મારવાનું વિચારી નહીં શકે એવું મને વરદાન આપો. તથાસ્તુ. એ વરદાનથી મહિષાસુરે આતંક ફેલાવ્યો. મહિષાસુર આવ્યો! ભાગો ભાગો ભાગો! રૂકો! મહિષાસુર આવ્યો! રૂકો! ભાગો! ડરો નહીં, રડો નહીં, ભાગો નહીં, સામનો કરો. માતા, દેવો મહિષાસુરનો સામનો નથી કરી શકતા, અમે કેમ કરીએ? મહિષનો અર્થ થાય પાડો. જ્યારે સ્વાર્થ, અહંકાર, ક્રોધની વૃત્તિ માણસમાં અતિશય વધે ત્યારે મહિષાસુર જેવા દુર્જન બની અને અત્યાચાર ફેલાવે છે. તેના ડરથી ધીમે ધીમે દુર્જનો વધવા લાગે છે. તો આનો ઉકેલ શું? હા, એ માટે સજ્જનો એક થઈ કરવી જોઈએ દેવી શક્તિની આરાધના. કિંતુ માતા, આરાધનાથી શું થશે? આરાધનાથી સજ્જનોના મનમાં નિર્ભયતા, પ્રેમ, વિશ્વાસ, શૌર્ય જેવી વૃત્તિઓ ઉત્પન્ન થશે. ઓહ, આ વૃત્તિઓ જ મનુષ્યની સૌથી મોટી શક્તિ છે. જો નારી આ શક્તિને જાગૃત કરશે તો મહિષાસુરનો નાશ થશે. એનો અર્થ તો એ કે દેવી શક્તિ અને આસુરી શક્તિ બંને આપણી અંદર જ છે. આપણે માત્ર દેવી ગુણો જાગૃત કરવાના છે. હા, આ અંદર રહેલી ભગવત શક્તિ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી મનુષ્યો જ્યારે જ્યારે ભગવાનની આરાધના કરે છે ત્યારે કોઈને કોઈ સ્વરૂપે ભગવાન તેની રક્ષા કરે છે. संकट के हैं काले बादल माँ तेरी संतान पे, चारों तरफ है अंधेरा घर रक्षा है बानों से. मैं ध्यान करता हूँ बस नाम जपता हूँ तुझको पुकारूं तुझको पुकारूं
चेहरों में माँ चेहरा छुपा है, आंखें ये हैरान है। तू जाने माँ है कौन कैसा, हम तो माँ अनजान है। धुंध का दानव माँ आँखों के आगे, राह सही कौन कौन मैं काटे। जो हाथ बड़ा है वो थामने आया, या नोचेगा दानव ले मानव की काया। क्या सत्य क्या छल गम क्या है माया, बड़ा कौन है साथ अपना पराया। देख धरा पे आग लगी है, संयम चेता बैठी लज्जा सती है। वो पीड़ा में है माँ शोर मचाए, धक धक ये ज्वाला ये ढोल बजा है कि चीखेगी कितना, कोई सुन ही न पाए, कोई सुन ही न पाए। वरदान सर है इनको, बल का है गम। शेर की दहाड़ हो प्रहार कर प्रचंड, काल भी कांपे, काल भी कांपे। कपाल कपाल थरापते गूंजे गूंजे जो शेर की हो दहाड़। માં તું કેવળ માં નથી, તું છે જગજનની માત. દુષ્ટ વૃત્તિ સંહારક, સદવૃત્તિ પોષક, તું છે દુર્ગા સાક્ષાત.